નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિદ્યા પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25 અંગે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે, જેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. માત્ર વર્ષ 2024-25 માટે નહીં, પરંતુ વર્ષ 2022-23, 2023-24 અને સાથે સાથે વર્ષ 2024-25ના સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવી છે. અને આ 3 વર્ષના સ્કોલરશિપના ફોર્મ ભરવાની ડેટ છે એ લંબાવી અને જે નવેસરથી ફોર્મ ભરવાનું જે છે એ ચાલુ થઈ ગયું છે, એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. વર્ષ 2022-23, 2023-24 અને વર્ષ 2024-25 આ 3 વર્ષના સ્કોલરશિપના ફોર્મ જે છે એ ફરીથી ભરવાનું ચાલુ થઈ ગયું છે. કોણ ફોર્મ ભરી શકશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈ અને તમારું ફોર્મ જે છે એ આસાનીથી 15 થી 20 મિનિટની અંદર ઘરે બેઠા જ ભરી શકશો. તો તમે જોઈ શકો છો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની વેબસાઇટ પર આ લેટેસ્ટ અપડેટ આવી જાય છે. ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર 2022-23, 23-24 એન્ડ 24-25 ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર SC સ્ટુડન્ટ્સ રિમેઇન રીઓપન ફ્રોમ તારીખ આપવામાં આવેલી છે 1/2/2025 થી 15/2/2025. તો જે SC કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે સ્કોલરશિપના ફોર્મ જે છે એ ફરીથી ઓપન કરી દેવામાં આવે છે અને એની છેલ્લી તારીખ છે 15/2/2025. સાથે સાથે તેઓ વર્ષ 2022-23, 23-24 અને 2024-25 એટલે કે આ વર્ષનું, એના પાછલા વર્ષનું અને એનાથી પણ પાછલા વર્ષનું આ 3 વર્ષના સ્કોલરશિપના ફોર્મ જે છે એ ભરી શકે છે 15/2/2025 સુધી. જે ST કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26/1/2025 હતી, એ પૂરી થઈ ગઈ છે. અને જે OBC કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/12/2024 હતી, એ પણ પૂરી થઈ ગઈ છે. તો હવે માત્ર SC કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે સ્કોલરશિપના ફોર્મ જે છે એ ઓપન છે અને એની છેલ્લી તારીખ 15/2/2025 છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે સ્કોલરશિપ રિલેટેડ ખૂબ જ સારા સમાચાર આવી ચૂક્યા છે એના વિશે વાત કરી છે. આ માહિતી તમામ મિત્રો જોડે શેર કરજો અને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો જે છે એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો, જેથી ફોર્મ ભરવામાં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.